નમસ્કાર. રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો. શહેરના વોર્ડ નંબર 4ના વિવિધ વિસ્તારોમાં પાણીની અછત અને અનિયમિત પુરવઠાની ફરિયાદોને લઈ આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી. પદાધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ રાહુલ ભુવા છે. આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભા 68માંથી આવીએ છીએ. આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજકોટના પ્રથમ નાગરિક રાજકોટના મેયરશ્રીને અમે મળેલા છીએ અને વોર્ડ નંબર 4માં જે અત્યારે સળગતો પ્રશ્ન પીવાના પાણીનો છે. લોકોને પીવાનું પાણી મળતું નથી અને છેલ્લા 3-4 દિવસથી લોકો પાસે પાણીની સુવિધા ન હોવાથી લોકો રોડ ઉપર નીકળ્યા હોય એવા અવારનવાર કિસ્સા બન્યા છે અને રોડ પર બંધ કરેલા છે. તે સંદર્ભે આજે રાજકોટના મેયરશ્રીને મળ્યા છીએ અને એક આવેદનપત્ર દ્વારા એવી રજૂઆત કરી છે. 5 અમે માંગણીઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરને આપી છે કે વોર્ડ નંબર 4માં તાત્કાલિક ધોરણે 30 લાખ લીટરની એસઆર બરોબર, એ ઉપરાંત આધુનિક બુસ્ટર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવે, તે ઉપરાંત નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવામાં આવે, એ ઉપરાંત અંડરગ્રાઉન્ડ વોટર રિઝર્વ રાખવામાં આવે, એ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન બનાવવામાં આવે, જેથી કરીને પીવાના પાણીનો પ્રશ્ન કાયમી સોલ્વ થાય અને આગામી 20-25 વર્ષ સુધીનું આયોજન વિચારી અને આ જે પણ બનાવવામાં આવે કે જે પણ સ્ટ્રક્ચર નિર્માણ કરવામાં આવે, પ્લાન બનાવવામાં આવે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. જે વિસ્તાર છે ડેવલપ વિસ્તાર છે તો વસ્તી વધી રહી છે તો એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને પાઇપલાઇનના જે કઈ મોટા ડાયામીટર હોય કે નવી પાઇપલાઇન નાખવાની હોય તો એ ધ્યાન રાખવામાં આવે. તો એ અંગેનું વિસ્તૃત અમે આજે મેયરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને રાજકોટના મેયરશ્રી એવું કહેલું પણ અમને છે કે ચોક્કસ આ બાબતનો અમે અભ્યાસ કરીશું અને આવનારા સમયમાં આ પ્રશ્ન સોલ્વ થાય તેનો પ્રયત્ન કરીશું. કોર્પોરેટરને કઈ ખબર પડતી હોતી નથી અને એને શું બોલવું જોઈએ, શા માટે બોલવું જોઈએ. છેલ્લા 3 દિવસથી પાણી નથી આવતું ત્યારે અમારા ભગવતી પાર્કના વિસ્તારના એક બેને ફોન કર્યો કોર્પોરેટરને અને એવું કહેવામાં આવ્યું કે પાણી નથી આવતું 3 દિવસ થયા. તો કોર્પોરેટરે એવું કીધું કે તો પાણી ઢોળાય ઓછું, પરંતુ મેયરશ્રીએ સરસ મજાનો અમને જવાબ આપ્યો કે એને પાણી આપીને પછી કેવું જોઈએ ઢોળાય ઓછું. પેલા આપ્યું જ નથી તો એવી રીતે કઈ રીતે કહી શકે કે ઢોળાય ઓછું. તો પેલા કોર્પોરેટરને એ કહેવાનું કે ભાઈ પેલા પાણી આપો, પછી પાણી આપશો તો ઢોળશું ઓછું. અને એટલું તો હવે રાજકોટના દરેક લોકોને ખબર પણ પડે છે કે પાણી જળ એ જ જીવન છે અને આવનારા સમયમાં જળ માટે સંઘર્ષ કરવાનો છે, એને બચાવવું જોઈએ, એને સાચવવું જોઈએ અને ઓછું ઢોળવું જોઈએ. તો એ વાત મેયરશ્રી પણ સમજ્યા અને આવનારા સમયમાં મેયરશ્રી પણ ખાતરી આપી અમે જરૂરી સૂચન એમને પણ કરીશું.